લઈ વિનોદભાઈના પરિવાર અને સોસાયટીના રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનના મામેરામાં સોસાયટીના લોકો જ નહીં, વિનોદભાઈના વતન સહિત 42 ગામના લોકો પણ જોડાશે। ગામના લોકો સહિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે। સાથે વાત કરીએ ભગવાનના શ્રૃંગારની તો ભગવાનના વિશેષ વાઘા તૈયાર કરાયા છે, રત્નજડિત આભૂષણો બનાવાયા છે, ત્યારે સૌ કોઈ ભગવાનનું સામૈયું કરવા થનગની રહ્યા છે। मनमोहन तेरी छवि इतनी प्यारी, मंडल में सजे विहारी। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના, અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે। વાતચીત કરવા માટે મારી સાથે વિનોદભાઈ પ્રજાપતિ છે, તેમની સાથે વાત કરીશું। વિનોદભાઈ, આ વખતનું આયોજન મામેરાનું અત્યાર સુધીનું જે આયોજન છે તેના કરતાં આ વખતનું આયોજન કેટલું અલગ પડશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે? તૈયારીઓમાં તો એવું છે કે અમે જગન્નાથ ભગવાન જ્યારે આપણા ઘરે આવવાના હોય એટલે કોઈ કચાશ ના રહી જાય એનું અમે માઇક્રો લેવલે પ્લાનિંગ તો કરતા રહીએ છીએ। 3 તારીખે જ્યારે આવશે ગામના લોકો, 42 ગામના લોકો એક સાથે આવશે, આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે, તો ગામના લોકો પણ સચવાઈ જાય ને ગામની રૂઢિગત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે? એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો જે અમારી આ જે સોસાયટી 166 મકાન છે, જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી 2-3 દિવસ કામ રોકી અને 100% ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું। અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની થી માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે। પ્લાનિંગ એવું છે કે આપણે જ્યારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે ભગવાનના 3 ઓપ્શન હતા, એટલે બધાએ સિલેક્ટ આ કર્યું, એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઇન। પછી આ જે સ્ટેપ પિંક કલરને દેખાય છે, આ ટેબલ છે, અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે, અને 2 બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા, પછી એમના જે આપણે ચાંદીના હાર, અછોડા, એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું, બરાબર। અને ત્યાર પછી આજે અંદર જે ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ 30 ફૂટનો છે, એ 30 ફૂટમાંથી આપણે 15 ફૂટ કવર કરીએ છીએ, 15 ફૂટ ખુલ્લું રાખીએ છીએ સોસાયટીના સભ્યોને જવા માટે। તો ભગવાનનું મહામૂલું મામેરું કે જેના ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે। ધીમે ધીમે જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ પરિવારમાં ખુશી વધતી જાય છે, અને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે, મેપ બનાવવામાં આવ્યો છે, પત્રિકા લેખન થઈ ચૂક્યું છે, જવારા હવે વાવવામાં આવશે, અને જે રીતે ઘરમાં લગ્ન હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, અને સાથે જ બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાનને છે મામેરું અર્પણ કરવામાં આવે, અને તમામ લોકોમાં ઉત્સાહ છે તે બેવડાયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત, અમદાવાદ। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ બાગાયત નિયામકની કચેરી તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેરી પ્રદર્શન તાપી જિલ્લાની જાહેર જનતા માટે બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન ખુલ્લું મુકાયું। તાપી જિલ્લાના 100 જેટલા બાગાયતી પાક સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા। તાપી જિલ્લાની જનતાને કેમિકલ અને રસાયણ મુક્ત કેરી ખાવા મળે તે હેતુસર ખેડૂતો પર પ્રાકૃતિક બાગાયતી ખેતીને લઈને વિશેષ ભાર મૂકવામાં આવ્યો। તાપી જિલ્લામાં લગભગ 6000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે, એ પૈકી આજે આંબાની ખેતી કરતા લગભગ 100 જેટલા પ્રગતિશીલ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। 45 જેટલી વિવિધ જાતોનું નિદર્શન આપની સમક્ષ છે, અને લગભગ 50 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ મેંગો કોમ્પિટિશનમાં ભાગ લીધો છે। અમને કેરીમાં આવતા રોગ જીવાતો અને કેરીની કલમ માટે નર્સરીમાંથી કેવા છોડોની, કેવા રોપાની આપણે પસંદગી કરવી જોઈએ તેની માહિતી અહીં આપવામાં આવી। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઈ હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી, જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ। મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે। નગરપાલિકાના 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્યો ભાજપના છે, જ્યારે 7 સભ્યો કોંગ્રેસના છે।
વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ટૂંક સમયમાં મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે. ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી છે. મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે 2.5 વર્ષમાં કામ થઈ રહ્યા છે આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે એ રીતે 2.5 વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કશ્મીરાબેન, અભયભાઈ, મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે, મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ. નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ધોમધખતા તાપના કારણે હાલમાં શાકભાજીની માર્કેટમાં પણ તે તાપ દેખાઈ રહ્યો છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતનું હબ એવા મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં ડુંગળી અને બટાકામાં ખાસ તેજી દેખાઈ રહી છે. જે બટાકાનો હોલસેલ ભાવ પહેલા 10 થી 15 રૂપિયા કિલો સુધી વેચાતા હતા તે બટાકા આજે 30 રૂપિયા કિલોના ભાવે હોલસેલમાં વેચાઈ રહ્યા છે. આ જ સ્થિતિ ડુંગળીમાં પણ જોવા મળી રહી છે. જે નાસિક અને એમપીની ડુંગળી 15 થી 17 રૂપિયાની આસપાસ હોલસેલમાં વેચાતી હતી તે ડુંગળી આજે 25-30 રૂપિયામાં વેચાઈ રહી છે. જે જોતા આવનારા સમયમાં વેપારીઓ હજુ પણ એ ભાવમાં વધારો જોઈ રહ્યા છે. જેનું કારણ ગરમી છે. કારણ કે જે માલ હતો તે માલમાં 30% બગાડ થયો. તે જોતા આવનારા સમયમાં હજુ પણ ડુંગળી અને બટાકામાં 5 થી 10 રૂપિયાનો ઉછાળો આવી શકે છે. ડુંગળી જેમ આજે 30 રૂપિયા ભાવ છે એ આગળ વધીને 35 થી 40 રૂપિયા સુધી થશે. કેમ કે માલ બહુ ખૂબ જ ઓછા છે. વાતાવરણના હિસાબે ગરમી જેટલી પડી છે ને એમાં ખૂબ જ માલ ખરાબ થઈ ગયા છે. ખેડૂતોને મોટું નુકસાન છે. એમાં ખેડૂતો પાસે જ માલનો સ્ટોક હોય છે. એ લોકો માર્કેટમાં માલ લાવી નથી શકતા. મગફળીની બમ્પર આવક શરૂ થઈ. ડીસા માર્કેટ યાર્ડમાં રોજની 50,000 બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ખેડૂતોમાં ઓછા ભાવને લઈ નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વધતી મોંઘવારીમાં ખેડૂતોને 1200 થી 1250 જેટલા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં નિરાશા સાંપડી છે. આ તરફ ડીસા એપીએમસીના ચેરમેન જણાવી રહ્યા છે કે ગત વર્ષ કરતા ખેડૂતોને 50 રૂપિયાનો ભાવ વધારે જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં વાવેતર થયું. સિઝન પૂર્ણ થાય ત્યાં સુધીમાં 9 લાખ જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિત્તેર બોરી મગફળી લઈને આવ્યો છું. ભાવ બિલકુલ એટલા બધા કોઈ મળતા નથી. પહેલા ભાવ મળતા 1400, 1450, 1300, અત્યારે 1200, 1250 ભાવ મળે છે. ખાતર બિયારણનો ભાવ એટલો, અત્યારે બિયારણ લેવા જતો ત્યારે 3,3200 રૂપિયા કટાના એ ભાવે બિયારણ લાવી હતું. અત્યારે એટલો બધો ભાવ મળતો નથી. તો ખેડૂતોને જાઉં છું, એટલી બધી મોંઘવારી છે. બોલો. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે. અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ બોરીની આવક ચાલુ સિઝનમાં થઈ છે. 1211 રૂપિયાથી માંડી અને 1350 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલોના ભાવ છે. ગત વર્ષના ભાવની સરખામણીએ ચાલુ વર્ષે લગભગ 51 રૂપિયાનો ભાવ વધારો છે અને જે પોષણક્ષમ ભાવની નજીકના ભાવ ખેડૂતોને હાલના તબક્કે મળી રહ્યા છે. પીવાના પાણીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન બન્યા છે. 3 મહિનામાં પણ પાણી માટે વલખા મારવા પડ્યા હતા. છેલ્લા 3 મહિનામાં શહેરમાં 4,000 થી પણ વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા. ચોમાસું આવી ગયું પણ હજુ પાણીની વ્યવસ્થા નથી કરાઈ. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતા અનેક લોકો બીમારીનો ભોગ બન્યા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા ભક્તિનગર વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે પીવાના પાણીમાં એટલું ગંદુ પાણી આવે છે કે પીવાનું તો ઠીક, પરંતુ આ પાણી વાપરવા લાયક પણ નથી. દૂષિત પાણીની સાથે સાથે રેતી પણ નીકળે છે. ત્યારે સિટી ઇજનેર કહી રહ્યા છે કે ભાવનગર શહેરમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શહેરમાં પાણી તો દરરોજ વિતરણ કરવામાં આવે છે, એટલે પાણીની કોઈ સમસ્યા રહેતી નથી. પણ જે પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને ગટરનું ભેળસેળ યુક્ત પાણી આવે છે. મનપા દ્વારા ઉનાળામાં દરરોજના 40 ટેન્કરો મોકલવામાં આવતા જે 3 મહિનાના 4,000 થી પણ વધુ ટેન્કર થયા. તો આ ગટરનું પાણી મિક્સ થવાની સમસ્યાનો હજુ પણ હલ કેમ નથી આવ્યો? આમ ક્યાં સુધી ટેન્કર રાજ ચાલશે? કેમ કાયમી નિરાકરણ નથી આવતું? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
પાણીની છે, ગટરની છે અને લાઇટની છે. બીજું કે ગટરની લાઈન અને પાણીની લાઈન બે મિક્સ થઈ ગઈ છે, એટલે ગટર વાળું પાણી અમારે આવે છે અને આ તકલીફ અમારે 20 વર્ષથી છે. બીજું કે અમે ટેન્કર અત્યારે તૈયાર મંગાવીએ છીએ, બધા પ્રાઇવેટમાં ટેન્કર મંગાવીએ છીએ. અને બીજું કે નકરું જ્યાં હોય ને ગટર વાળું જ પાણી ઘણા વર્ષથી અમે રોડની માપણી કરી ગયા, બધું કરી ગયા, પણ કોઈ તંત્ર હાથમાં લેતા નથી. અત્યારે અમે ગયા હતા સાહેબ આગળ, કમિશનર સાહેબ આગળ, એમને આશ્વાસન આપીશ 6 મહિનામાં કામ થઈ જશે. ગયા વખતે 6 મહિના પહેલા આવતું પણ ગયા ને અમારે વરસદી થઈ ગયું. પાણી ડોળું એટલે ગટરનું એકદમ હાવ ગંદુ પાણી, ફેણ વાળું, અને એના ઈ પાણીથી આમ કોઈ કામ જ ન કરીએ કે એવું પાણી ટેન્કર મંગાવવા પડે છે અમારે. નળ વેરો ભરી બધું ભરી છતાંય તે સફાઈ વેરો ભરી કોઈ સફાઈ કરવા આવતું નથી. અમારે પાણીનો પ્રશ્ન છે. પાણી માટે ચૂંટણી પહેલા કમ્પ્લેન લખાવેલી, તો પાણી ડોળું આવતું હતું, રેતી વાળું, જે આપને રેતી કાઢીને દેખાડી છે. અમે દરરોજ આવી રીતે રેતી કાઢીએ છીએ ટાંકામાંથી, ને શરૂઆતનું જે પાણી આવે આવી રીતે રેતી વાળું જ આવે છે. છેલ્લા 3 માસમાં જ્યારે ઉનાળો છે એ દરમિયાન એવરેજ દરરોજના 40 ટેન્કર મોકલવામાં આવે છે. પણ એ કેવા સંજોગોમાં હોય, માનનીય સભ્યોશ્રી દ્વારા પણ એને જે ટેન્કરની ફાળવણી કરેલી હોય તો એ મોકલતા હોય, કોઈ કોન્ટ્રામિનેશનના પ્રશ્નો હોય ત્યાં મોકલતા હોય, ટર્બિડિટીના પ્રશ્નો હોય ત્યાં મોકલતા હોય. અને બાકી તો ભાવનગર શહેરમાં દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. પીઆઈ ઓકે જાડેજા સસ્પેન્ડ કરાયા છે. રાજ્ય પોલીસ વડાએ કામરેજ પીઆઈને સસ્પેન્ડ કર્યા. કામરેજના અંત્રોલીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ઝડપી પાડ્યું હતું, જે મામલે બેદરકારી દાખવવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો પીઆઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કામરેજના અંત્રોલીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ઝડપી પાડ્યું હતું, જે મામલે બેદરકારી દાખવવામાં આવી હતી. પીઆઈ ઓકે જાડેજાની બેદરકારીના કારણે જ આ રીતે કેમિકલ માફિયાઓ સક્રિય જોવા મળ્યા હતા, એટલે જ હવે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. પીઆઈ ઓકે જાડેજાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ આ આદેશ કર્યો, કામરેજ પીઆઈને સસ્પેન્ડ કર્યા.